શહેરમાં છેલ્લા ઘણા વર્ષથી સિટી બસ સેવા બંધ હોવાને કારણે ભાવેણા વાસીઓ સિટી બસ સેવાથી વંચિત છે। હાલ ભાવનગર શહેરમાં ફરી સિટી બસ સેવા શરૂ કરવાની માંગ ભાવનગરના સ્થાનિકોમાં ઉઠી છે। સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં સિટી બસ સેવા શરૂ કરવામાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ભાવનગર શહેરના વિસ્તારની દ્રષ્ટિએ વિસ્તાર મોટો હોવાથી શહેરમાં લોકોને પડી રહી છે હાલાકી। તાકીદે સિટી બસ સેવા શરૂ કરવા માટે તેવી માંગ ઉઠી છે। ભાજપ સરકાર દ્વારા વિકાસની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું રાજ છે, છતાં શહેરમાં કેટલાક વર્ષથી સિટી બસ સેવામાં ધાંધિયા જોવા મળી રહ્યા છે। શહેરમાં હાલ માત્ર સિટી બસ સેવાના 2 રૂટ શરૂ છે અને બાકીના તમામ રૂટ બંધ છે। હવે ભાજપના શાસકો દ્વારા પીએમ ઈ બસ સેવાના ગાણા ગાવામાં આવી રહ્યા છે। ઈ બસ સેવા શરૂ થતા હજુ લાંબો સમય લાગશે, ત્યારે લોકહિતમાં શહેરના તમામ વિસ્તારમાં સિટી બસ સેવા શરૂ કરવી જરૂરી છે। સિટી બસ સેવા મોટાભાગના વિસ્તારમાં બંધ હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને શહેરના મુસાફરો ના છૂટકે રિક્ષાના વધુ ભાડા ચૂકવવા મજબૂર બને છે। ભાવનગરના ઘણા વર્ષ પૂર્વે શહેરના જુદા વિસ્તારમાં સિટી બસ દોડતી હતી, જેના કારણે સિટી બસમાં મુસાફરી કરતા લોકોને આર્થિક ખૂબ જ ફાયદો થતો હતો અને રાહત થતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી સિટી બસ સેવામાં ધાંધિયા જોવા મળી રહ્યા છે। હું એવું માનું છું લગભગ 15 વર્ષથી તો ઓલરેડી સિટી બસની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। ભાવનગરમાં એક જ રૂટ ભરતનગર રૂટ તળાવથી ભરતનગરનો રૂટ એક ચાલુ છે અને ભાવનગરના શાસકોને કહેવા મળે કે ભાવનગરમાં સિટી બસ ચાલે છે, પણ ભાવનગરમાં જે અન્ય ગામડાઓ ભેળવા છે સીમાંકનમાં, છતાં પણ ત્યાં સુધી સિટી બસની વ્યવસ્થા છે નહીં। એક વખત કોંગ્રેસના શાસનમાં ડબલ ડેકર ભાવનગરમાં તમામ રૂટ ઉપર ચાલતા, એનો મતલબ બહુ સારી વ્યવસ્થા હતી। આજે મસ્ત મોટા રિક્ષા ભાડા લોકોને ચૂકવા પડે છે, કોના જવાબ? અને પાછી ઈ બસ સરકારે કીધું ઈ બસ અમે ભાવનગરમાં ફાળવવાના છે। હાલ માત્ર સિટી બસ હાલ આ સેવાના 2 રૂટ શરૂ છે, જે શહેરના મધ્યમાં આવેલ ગંગાજળિયા તળાવથી ભરતનગર શહેર ફરતી સડક શિવનગર સુધી તેમજ ગંગાજળિયા તળાવથી ઘોઘા સર્કલ અને 12 નંબરના બસ સ્ટેન્ડ સુધીના રૂટનો સમાવેશ થાય છે। આ બંને રૂટ પર સિટી બસ દોડતી રહે છે, જેના કારણે આ બંને રૂટના મુસાફરોને રાહત મળે છે, જ્યારે અન્ય વિસ્તારમાં સિટી બસ સેવા બંધ હોવાથી લોકોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના રાજમાં સિટી બસ સેવા સરખી ચાલતી નથી અને શહેરના મોટા ભાગના રૂટ બંધ છે, ત્યારે હવે ભાજપ શાસકો દ્વારા હવે પીએમ ઈ બસ સેવાની વાતો કરવામાં આવી રહી છે। ઈ બસ સેવા હેઠળ ભાવનગર શહેરને 100 ઈ બસ આપવામાં આવશે અને ઈ બસ સેવા શરૂ થયા બાદ લોકોને લાભ થશે, પરંતુ આ યોજના શરૂ થતા હજુ લાંબો સમય લાગે તેમ છે। ત્યારે હાલ લોકોને તત્કાલ લાભ મળી શકે તે માટે શહેરના તમામ વિસ્તારમાં સિટી બસ સેવા મહાનગરપાલિકાએ શરૂ કરવી જરૂરી છે, તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। હાલ ભાવનગરમાં 2 વિસ્તારમાં સિટી બસ ચાલુ છે। ભરતનગર વિસ્તારમાં 2 ઓપ્શનલ રૂટ સાથે ચાલુ છે અને ભવિષ્યમાં પીએમ ઈ બસના પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગરને 100 મિડી બસ મળવા જઈ રહી છે, જેના ભાગરૂપે પ્રથમ સ્લોટમાં 20 મિડી બસ મળશે, જે આશરે 2025ની શરૂઆતમાં ભાવનગરને મળી જશે અને એની કામગીરીના ભાગરૂપે જે બસ ડેપોનું નિર્માણ કરવાનું છે તે કામગીરી અત્યારે હાલ પ્રગતિમાં છે અને જે બસ મળવાની છે એની આગળના સમયમાં એટલે કે 2025ની શરૂઆતમાં એ ડેપોનું કામ પણ પૂરું થઈ જશે। હાલ ભાવનગર શહેરના લોકોને જાહેર પરિવહન સેવાની સુવિધા ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર સરકારની પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ નવા સિટી બસ ડેપો તથા વર્કશોપ બનાવવાના કામનું ખાતમુહૂર્ત થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી અને મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ શહેરના ઝવેરચંદ મેઘાણી મિની ઓડિટોરિયમ સરદારનગર ખાતે યોજાયો હતો, જેમાં પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત 100 નંગ મીડિયમ ઈ સિટી બસ ફાળવવામાં આવનાર છે, જેમાંથી ભાવનગર મહાનગરપાલિકાના હદના વિસ્તારમાં વસતા તેમજ તેની આસપાસના મહાનગરપાલિકાના હદથી 15 કિલોમીટર ત્રિજ્યાના ક્ષેત્રમાં આવેલું ગામોના વિસ્તારના નાગરિકોને જાહેર પરિવહન સેવાની સુવિધા પ્રાપ્ત થશે, તેવો ભાવનગર મહાનગરપાલિકાના મેયરે દાવો કર્યો છે। સિટી બસ સેવા બંધ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સિટી બસ સેવા શરૂ કરવા વારંવાર રજૂઆત થઈ છે, છતાં મહાનગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને ભાજપના શાસકો નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે। સિટી બસ સેવાના પ્રશ્ને મહાનગરપાલિકા અને ભાજપ શાસકો દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે કે નહીં
તેની રાહ જોવી જ રહી. જમુઈ